मूल भागवत 4 श्लोक अहमेवास्मेवाग्रे नान्यम यत् सत् सत् परम पश्चादहम यदेतच्च यो वसिष्येतसोऽस्म्यहम् ऋतेर्धं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो माया यथा भासो यथा तमः यथा महानि भूतानि भूतेषु चावचेष्वन् प्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः अन्वयं व्यतिरेकाभ्यां यस्यात् सर्वत्र सर्वदा। ટૂંકમાં સાર તમને કહું, અહમેવાસ્મેવાગ્રે, પહેલા હું હતો અગ્રે, પશ્ચાદહમ પછી પણ, એટલે અત્યારે હું જ છું, અને યો શિષ્ય તો સોસ્મ્યહમ, આ બધું જ વિનાશ પામે પછી જે અવશેષ વધે છે એ પણ હું છું. હતો, છું અને રહેવાનો છું. ઈશ્વરને ત્રણ વસ્તુ લાગુ પડતી નથી, આદિ મધ્ય ને અંત. નહીં તવ આદિ મધ્ય અવસાના. નહીં તવ આદિ મધ્ય અવસાના. અમિત પ્રભાવ વેદ નહીં જાના. અમિત પ્રભાવ વેદ નહીં જાના. રામાયણમાં ભગવતીની સ્તુતિ કરી છે. નહીં તવ આદિ મધ્ય અવસાન, જેનો આરંભ નથી, મધ્યકાળ નથી અને અંતકાળ નથી, એવા ભગવતી બ્રહ્મની આ વ્યાખ્યા છે. એમ ઈશ્વરને આદિ મધ્ય અને અંત લાગુ પડતા નથી. જેનો જન્મ ન હોય, મતલબ આરંભ ન હોય, જેને મધ્યકાળ ન હોય, જુવાની ન હોય, જેનો અંત ન હોય. એટલે પહેલા હું હતો, પ્રભુ કહે છે અત્યારે હું જ છું. બધું દેખાય પણ બધું નાશવંત છે, હું જ છું, અને ભવિષ્યમાં કાંઈ બચે નહીં, પણ મારો ક્યારેય વિનાશ થતો નથી. એટલે હતો, છું અને રહેવાનો છું. આ એનો સાર છે.